વડોદરા જિલ્લાના ડભોઈ શહેર અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. તો ડભોઈ શહેર અને તાલુકામાં આજરોજ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. તો ગત રાત મોડીથી શરૂ થયેલો આ વરસાદ હજુ પણ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. તો નવરાત્રિના પાવન પર્વ વચ્ચે આવેલા આ વરસાદને કારણે ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડભોઈ શહેરના એપીએમસી મેદાન ખાતે મા ગઢ ભવાની દ્વારા આયોજિત દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના ગરબાને વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. વરસાદી માહોલ રહેવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને દર્ભાવતી નવરાત્રિ મહોત્સવ 2025ના આયોજકોએ આજના દિવસ માટે ગરબા બંધ રાખવાની જાહેરાત કરી છે. તો સતત વરસાદને લીધે ગરબાના મેદાનને નુકસાન થવાની ભીતિ પણ આયોજકોને સતાવી રહી છે. તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાથી ઉત્સાહમાં ઘટાડો થયો છે. ત્યારે એક તરફ નવરાત્રિના આયોજકો ચિંતિત છે, ત્યાં ડભોઈ તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ વરસાદને ખેતી માટે ખાસ કરીને ડાંગર અને કપાસના પાક માટે આશીર્વાદરૂપ માનવામાં આવી રહ્યો છે. તો પાકને આ તબક્કે પાણીની જરૂરિયાત હોવાથી આ વરસાદ ખેત ઉત્પાદન માટે ફાયદાકારક સાબિત થશે. તો વરસાદે ખેડૂતો અને ગરબા આયોજકો માટે બેવડી પરિસ્થિતિ ઊભી કરી છે. એક માટે રાહત તો બીજા માટે રંગમાં ભંગ વરસાદ સાબિત થઈ રહ્યો છે. ડભોઈ નગરમાં મા ગરબાઓની દર્ભાવતી કલ્ચર ગ્રુપ જે ધારાસભ્ય શ્રી દિનેશભાઈ મહેતાના અધ્યક્ષસ્થાન હેઠળ ગરબા ચાલી રહ્યા છે, તેમાં ગતરોજ 27 તારીખે રાત્રે વરસાદ પડે અને પાછળ સવારે ધોધમાર વરસાદ પડવાથી ગ્રાઉન્ડ પૂરેપૂરું ભીનું થઈ ગયું હોય આજ રોજ એટલે કે 28 તારીખે ગરબા બંધ રાખવામાં આવેલ છે. અને આવતીકાલની પ્રક્રિયા માટેનું શું કરવું એનું આયોજન માટે એક મિટિંગ રાખવામાં આવી છે કમિટી મેમ્બરોની, જે આવતીકાલ માટેની તૈયારીના ભાગરૂપે કામ કરીશું, જેથી કરીને આવતીકાલે બી આવી રીતે બંધ ના રહે અને ગરબા રસિયા લોકો ગરબા રમી શકે. એટલે આજ રોજ ગરબા સદંતર બંધ રાખવામાં આવેલ છે. આ નોંધ દરેક જનતાને આપવામાં આવે છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.